હર હર મહાદેવ માં. માં તમે મારા ને હું તમારી માં. હજારો લાખો કરોડો અરબો ખરબો ગુનાહો ને ભૂલો છે અમારી માં. તું માફ કરજે ને તું રાજી રહેજે માડી. માં હું આફ્રિકાથી આવું છું. મારું નામ નાઝીમા છે. અમારા ભાઈનો દીકરો છે ને કેન્સર હતું માડી. તમારી દયાથી મટી ગયું છે માં. આશીર્વાદ આપજો માં. કેન્સર હતું ભાઈને, મારા ભાઈનો દીકરો. હું માનતા પૂરી કરવા આવી છું અને મેં બાધા લીધી હતી માડી, તો આજે હું બાધા છોડવા આવી છું. જેવો જેનો ભાવ, હા માં. જેવો વિશ્વાસ, હા માડી. એવું કામ અમૃતની મેલડી કરી આલે. હા માડી. હા પેલો ગુરુનો ફોટો કહેવાય ને, ગુરુનો ફોટો. હા હા માં. હા હા ગુરુ અમારા આગા ખાન અમારા ગુરુ છે ને ફોટો છે. આગા ખાન અમારા ગુરુ છે ને ફોટો છે મારા રૂમમાં. પછી મંદિર બનાવ્યું. હા માડી. પછી માનું મંદિર બનાવ્યું છે. માડીને સ્થાપન કર્યું છે. ઝૂલો મૂક્યો, ઝૂલો. ઝૂલા ઉપર બેસાડ્યા છે માને. અમારે તો રામ રામ ને હર હર મહાદેવ કઈ સમજે જ નહીં. મારો દીકરો તો એકવાર અચાનક જ એવું બન્યું મને કે મમ્મી રામ હર હર મહાદેવ. તો હું તો શક થઈ ગઈ કે આ માં ક્યાંથી આવી એમ. હું તો તારા ઘરે આવી નથી ને. ના માડી. હું તો તારા ઘરે એટલે દૂર આવી નથી ને. ના ના માડી. પણ સફેદ ટોપી, સફેદ દાઢી, મોટો ફોટો દિવાલમાં લગાયેલો, હા માડી. તારા ધર્મ ગુરુ થાય. હા માડી. અને એક રૂમમાં જાઓ હા. એટલે માતાજીનું મંદિર બનાવ્યું. હા માડી. જો એનો વિશ્વાસ, હા માં. હા એની શ્રદ્ધા, હા માડી. એની શ્રદ્ધાને એનો વિશ્વાસ છે ને, એને એના ગુરુને રાખ્યા અને અમૃતની મેલડીને જોડે રાખી. હા તો જેવો એનો વિશ્વાસ, જેવો ભાવ, એવું માતાજી કામ કરે ને. હા માં. તારો ભાવ, તારો વિશ્વાસ, તારી શ્રદ્ધા. હા માં. હા હા ઝૂલો એ લાઈ, હા સાત દરિયા પાર બને એને બેહાડી. હા સ મુસલમાન પૂછ, હા મુસલમાન. ઘરમાં એ મુસલમાન, હા ઘરમાં એના ધર્મગુરુનો ફોટો. હા એક રૂમમાં દીવો કર્યો, એક રૂમમાં ઝૂલો મૂક્યો, નાનો ઝૂલો. હા અને માતાજી તમે ઝૂલ્યો. હા અને પછી ઝૂલું ને તો મારું નામ મેલડી ને. હા માડી. રામ માડી. કેટલો મોટો આ વાત છે ને, બહુ મોટી છે, હા માડી. બહુ મોટી છે. હા માડી. એને મને જોઈ, એને મને સાંભળી, એને મને ઓળખી. હા. એટલે જ હું કહું છું, જો સાત દરિયા પાર માણસ મને ઓળખી ગયો ને, હા તમે મારા જોડે બેઠ્યા છો, મને ઓળખો. ઓળખાય.